નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલમ 370 રદ કર્યા બાદ પ્રથમ વખત શ્રીનગરની મુલાકાત માટે જઈ રહ્યા છે। ભાજપને એવી આશા છે કે મોદીની રેલીમાં 1 લાખ લોકો જોડાઈ શકે છે। 7મી માર્ચે મોદી શ્રીનગરમાં બક્ષી સ્ટેડિયમમાં રેલીને સંબોધશે। શ્રીનગરમાં મોદીની રેલીને લઈને સ્થાનિક ભાજપ નેતાઓ દ્વારા બેઠક યોજવામાં આવી હતી। ભાજપના જમ્મુ કાશ્મીરના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે મીડિયાને જણાવ્યું હતું કે મોદીની રેલીને લઈને આ બેઠકનું આયોજન કરાયું છે, ત્યારે તૈયારીઓને ધ્યાનમાં રાખીને અમે બેઠક યોજી હતી। અમને આશા છે કે આ મેગા રેલીમાં જમ્મુ કાશ્મીરના 1 લાખથી વધુ લોકો જોડાશે। જ્યારે ભાજપના નેતા અને કાશ્મીરના ઇન્ચાર્જ સુનિલ શર્માએ કહ્યું હતું કે આ એક વિશાળ રેલી હશે। અમે બેઠકમાં તમામ જિલ્લાના પ્રમુખ અને નેતાઓને સામેલ કર્યા હતા। તો આ બેઠકમાં રેલીમાં આવનારા તમામ લોકોની સંખ્યા પર ચર્ચા કરવામાં આવી હતી। આ રેલીને લઈને લોકોમાં પણ કુતૂહલ છે। શર્માએ દાવો કર્યો હતો કે કાશ્મીરના ગરીબો, મહિલાઓ સહિત તમામ નાગરિકોનો મોદી પરનો વિશ્વાસ વધ્યો છે। વડાપ્રધાન મોદીની રેલીમાં આ વિશ્વાસ જોવા મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે રાજસ્થાનના પોખરણમાં યુદ્ધ રમત ભારત શક્તિમાં ભાગ લેશે। આમાં ભાગીદારી માત્ર સ્વદેશી રીતે તૈયાર કરાયેલા હથિયાર પ્લેટફોર્મ અને સિસ્ટમ દ્વારા જ કરવામાં આવશે। પોખરણમાં યોજાનારી કવાયતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ સહિત ત્રણેય સેનાના ટોચના અધિકારીઓ ભાગ લેવાના છે। આ કવાયતમાં આત્મનિર્ભર ભારતનો ખ્યાલ જોવા મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૈન્ય નેતૃત્વને લશ્કરી બાબતોમાં વ્યૂહરચના આધારિત ક્રાંતિ વિકસાવવા માટે કહી શકે છે, જેના કેન્દ્રમાં ભારતીય ભૂગોળ અને તેના સુરક્ષા જોખમોનો સામનો કરવાની વ્યૂહરચના હશે। એવું માનવામાં આવે છે કે ભારત શક્તિ નામથી આયોજિત કવાયતમાં ભારતીય નિર્મિત સંરક્ષણ પ્લેટફોર્મ અને નેટવર્ક આધારિત સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે। તેનાથી સ્વદેશી હથિયારોની તાકાતનો પણ અંદાજ લગાવી શકાય છે। આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના માટે 370 અને એનડીએ માટે 400થી વધુ બેઠકો પર વિજયના લક્ષ્યાંકની જાહેરાત કરનારા ભાજપે શનિવારે લોકસભા ચૂંટણી યુદ્ધનો શંખનાદ કરી દીધો છે। ભાજપે શનિવારે તેના 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વારાણસી, ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર તથા રાજનાથ લખનૌની તેમની બેઠકો પરથી ચૂંટણીના રણમાં ઉતરશે। ભાજપની લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદીમાં તમામ જાતિ અને વર્ગને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે। ભાજપની પ્રથમ યાદીમાં 30 અનુસૂચિત જાતિ અને 20 અનુસૂચિત જનજાતિના નેતાઓને સ્થાન મળ્યું છે। તો આ યાદીમાં એક ખ્રિસ્તી અને એક મુસ્લિમ ઉમેદવાર પણ સામેલ છે। ભાજપની આ યાદીમાં 28 મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે। સાથે જ ભાજપના આ કેન્ડિડેટ લિસ્ટમાં ઉત્તર પ્રદેશમાંથી 51, મધ્યપ્રદેશના 24, પશ્ચિમ બંગાળના 20, ગુજરાત રાજસ્થાનના 15, કેરળની 12 તથા આસામ, ઝારખંડ, છત્તીસગઢથી 11, તેલંગાણાથી 9 ઉમેદવારોનું અને દિલ્હીથી 5 સાથે જ ઉત્તરાખંડથી 3, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશમાંથી 2, ગોવા, ત્રિપુરા, આંદમાન નિકોબાર, દમણ અને દ્વીપમાંથી 1 ઉમેદવારોનું એલાન કરવામાં આવ્યું છે। બીજેપીએ 2 માર્ચે આગામી લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની પ્રથમ યાદી શેર કરી છે। ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં 195 ઉમેદવારોના નામ સામે આવ્યા છે, જેમાં કેટલાક ફિલ્મ સ્ટાર્સના નામ પણ છે। ચાલો તમને જણાવીએ કે ભાજપે આ વખતે પોતાના ઉમેદવારોની યાદીમાં કયા સ્ટાર્સને પસંદ કર્યા છે। હવે આ સ્ટાર્સ એક્ટિંગ નહીં પણ રાજકારણના ક્ષેત્રમાં પોતાની તાકાત બતાવવાના છે। ગઈકાલે જાહેર થયેલી યાદીમાં દિનેશલાલ યાદવ ઉર્ફે નિરહુઆ, રવિ કિશન, લોકેટ ચેટર્જી, મનોજ તિવારી, પવનસિંહ, હેમા માલિની, સ્મૃતિ ઈરાની અને સુરેશ ગોપીના નામ સામેલ છે। તો સાથે જ હાલમાં એ સમાચાર પણ સામે આવી રહ્યા છે કે પવનસિંહે આજે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। वाराणसी से माननीय प्रधानमंत्री जी नरेंद्र मोदी जी, अंडमान निकोबार विष्णु पड़ा रे, अरुणाचल प्रदेश किरण
रिजिजू, अरुणाचल वेस्ट, अरुणाचल ईस्ट तापिर गांव, असम करीमगंज अनुसूचित जाति सीट से कृपानाथ मल्ला, सिलचर परिमल शुक्ला वैद्य, ऑटोनोमस जिला शेड्यूल ट्राइब अमर सिंह टिस्सो, गुवाहाटी बिजुली कलिता मेधी, मंगलदोई दिलीप सैकिया, तेजपुर रंजीत दत्ता, नौगांव सुरेश बोरा, कलियाबोर कामाख्य प्रसाद तासा, जोरहाट तोपन कुमार गोगाई, डिब्रूगढ़ सर्वानंद सोनोवाल, लखीमपुर प्रधान बरुआ, ऐसे असम के 11। લોકસભા ચૂંટણી 2024ની તારીખ ચૂંટણી પંચ ગમે તે ઘડીએ જાહેર કરી શકે છે। બીજી તરફ સત્તાપક્ષ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષો ચૂંટણીની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે। કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ આપવી તેને લઈને મનોમંથન ચાલી રહ્યું છે। ત્યારે લોકસભા ચૂંટણીમાં દમણ દીવ સીટ પરથી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ ચર્ચાઈ રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ મૂર્તિયાઓના નામ જાહેર કરી શકે છે। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાદરા લોકસભા ચૂંટણી 2024 માટે દમણ અને દીવમાંથી ચૂંટણી લડશે તેવી અટકળો પર દમણ અને દીવ કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલે કહ્યું કે પ્રિયંકા ગાંધી દમણ અને દીવથી સંભવિત ઉમેદવાર હોઈ શકે છે। હું આ પ્રસ્તાવને સમર્થન આપું છું। સમગ્ર દક્ષિણ ગુજરાત હંમેશા કોંગ્રેસની સાથે રહ્યું છે અને સૌરાષ્ટ્રમાંથી પણ અમને ફાયદો થશે, તેથી હું આ નિર્ણયને આવકારું છું। આ બાબતે ટૂંક સમયમાં પાર્ટી તરફથી નિર્ણય લેવામાં આવશે। प्रियंका गांधी जी दमन दीव से संभावित उम्मीदवार हो सकते हैं, उम्मीदवारी करेंगे और मैं उस प्रस्ताव का स्वागत करता हूं। हाईकमांड ने कुछ जिम्मेवारी हमें दी है, डेटा कलेक्शन हम लोग कर रहे हैं और जहां तक इस प्रस्ताव का हम स्वागत करते हैं क्योंकि प्रियंका जी के आने से पूरा साउथ गुजरात जो हमेशा कांग्रेस के पास रहा है और सौराष्ट्र जो दीव से सटा हुआ है और वो भी हमें उधर भी फायदा होगा। तो काफी सीट यहाँ पे 5-6 सीट्स में साउथ गुजरात और वहां भी 3-4-5 सीट में हमें फायदा जरूर होगा, इसलिए मैं इस प्रस्ताव का स्वागत करता हूं और पार्टी को भी धन्यवाद व्यक्त करता हूं। कांग्रेस वर्किंग कमेटी ने डिसाइड किया है और अभी स्क्रीनिंग कमेटी की शुरुआत प्रक्रिया चालू है, तो स्क्रीनिंग कमेटी में डिसाइड करेंगे और आगे आपको हम कुछ कॉपी देंगे। आप डेटा कलेक्ट वही करना है कि भाई कितने वोटों से कब हारे थे, क्या है और ग्राउंड रियलिटी क्या है, बूथ वाइज हमें कितने वोट सिक्योर किए थे और हमारे इंटरनल बूथ की, क्योंकि ये डेटा तो ऑलरेडी ऊपर है ही, परंतु इंटरनल जो बूथ है और हमारे बूथ के साथ साथ जो ब्लॉक्स है वो ब्लॉक्स के डेटा हम कलेक्ट करके हम दे रहे हैं, वो हमारे पास ऑलरेडी है, पर एट प्रेजेंट हाल में हम न्यू फ्रेश डाटा कलेक्ट करके देंगे। बिल्कुल कांग्रेस बहुत ही लीड से यहाँ से हम लोग जीतेंगे और इसका फायदा हमें साउथ गुजरात और सौराष्ट्र में भी होगा। કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગ્વાલિયરમાં છે। ત્યારે આજે આ યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધીએ અગ્નિવીર પૂર્વ સૈનિકો સાથે ચર્ચા કરી હતી। રાહુલ ગાંધી પનિહાર ઘાટીગાંવ થઈને મોહના તરફ આગળ વધી રહ્યા છે। તો આ દરમિયાન રાહુલ ગાંધીએ બેરોજગારીનો મુદ્દો ફરી એકવાર ઉઠાવ્યો હતો અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો પણ કર્યા હતા। લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા કરી રહ્યા છે, જે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં છે। ત્યારે આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે ગ્વાલિયરમાં ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન વડાપ્રધાન મોદી પર અનેક સવાલો ઉઠાવ્યા હતા।
40 साल से सबसे ज्यादा बेरोजगारी आज है। आपको मालूम है कि हिंदुस्तान में पाकिस्तान से दुगनी बेरोजगारी है। यहां पे 23% है युवाओं की, वहां पे 12%। तो तकरीबन दुगनी बेरोजगारी हिंदुस्तान में है। बांग्लादेश से ज्यादा है, भूटान से ज्यादा है। क्यों? क्योंकि नरेंद्र मोदी जी ने जो छोटे उद्योग हैं, छोटे व्यापारी हैं, छोटे बिजनेसेस हैं, उन सब को खत्म कर दिया। कैसे? जीएसटी और नोटबंदी से। तो इससे भयंकर बेरोजगारी फैली है। ભોજપુરી સુપરસ્ટાર પવનસિંહે આસનસોલથી લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। આપણે જણાવી દઈએ કે ગઈકાલે ભાજપે 195 લોકોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં પવનસિંહને બંગાળના આસનસોલથી તક આપવામાં આવી હતી। ભોજપુરી સ્ટાર પવનસિંહે કહ્યું છે કે તે આસનસોલથી ચૂંટણી નહીં લડે। તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આપી છે। પવનસિંહે એક્સ ઉપર લખ્યું છે કે હું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં। રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવે પટનાના ગાંધી મેદાનમાં મહાગઠબંધનની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું। માતાના અવસાન બાદ વાળ અને દાઢી ન કપાવવા અંગે લાલુ યાદવે કહ્યું કે નરેન્દ્ર મોદી તો હિન્દુ પણ નથી। પોતાના સંબોધનમાં તેમણે નીતિશ કુમાર વિશે કહ્યું કે તેઓ પલટુરામ છે અને તેમને શરમ નથી આવતી। બિહારની રાજધાની પટનામાં મહાગઠબંધનની મોટી રેલી ચાલી રહી છે। રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ યાદવ અહીં સભાને સંબોધિત કરી રહ્યા છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી આ દિવસોમાં પરિવારવાદની વાત કરી રહ્યા છે। તમારી પાસે કુટુંબ નથી, તમે તો હિન્દુ પણ નથી। તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ નિશાન સાધ્યું અને તેમણે પલટુરામ કહ્યા છે। ये मोदी क्या है? मोदी कोई चीज है क्या? ये नरेंद्र मोदी आजकल परिवारवाद पर हमला कर रहे हैं। अरे भाई तुम बताओ ना कि तुमको क्यों परिवार में कोई संतान नहीं तुमको हुआ, बताओ। ज्यादा संतान होने वाले लोगों को बोलता कि परिवारवाद है, परिवार के लिए लोग लड़ रहे हैं। और तुम्हारी माताजी जब, और तुम हिंदू भी नहीं है, तुम्हारी माताजी का जब अवसान हो गया तो हर हिंदू अपने मां के शोक में केस दाढ़ी बनवाता है, दाढ़ी छिलवाता है। क्यों नहीं छिलवाया बताओ? क्यों नहीं छिलवाया? ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે। આ વચ્ચે ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલ અને સરવનસિંહ પંઢેરે રવિવારે કહ્યું છે કે અમારું દિલ્હી ચલો માર્ચ ટળ્યું નથી। માંગો નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી અમારું વિરોધ પ્રદર્શન શરૂ રહેશે। જગજીતસિંહ ડલ્લેવાલે કહ્યું કે હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે દિલ્હી જવાનો કાર્યક્રમ હજુ ટળ્યો નથી। અમે તેનાથી પીછેહટ નથી કરી। કેન્દ્ર સરકાર સામે અમે રણનીતિ નક્કી કરી છે। અમે જે બોર્ડર પર બેઠા છીએ ત્યાં સંખ્યા વધારીશું। બીજી બોર્ડર પર પણ ખેડૂતોને લાવવાનો પ્રયાસ કરીશું। इस घटनाक्रम को हमारा ये प्रोग्राम, मैं पहले क्लियर कर दूं, दिल्ली जाने का जो प्रोग्राम है वो एज इट इज है। वो कभी ऐसा नहीं है कि हमारा दिल्ली जाने का हमने पीछे करेंगे या किया है। लेकिन ये जरूर है कि सरकार को इसके साथ ऐसे हालात में सरकार को कैसे उसको घुटनों के बल लाना है, उसके लिए कुछ रणनीति हमने तय की है कि 6 तारीख को
जैसे ये सरकार बार बार ये कहती है कि आप शांतिपूर्वक ढंग से ट्रैक्टरों को छोड़कर चले जाइए, 6 मार्च वो जो उनका तरीका था उसके लिए 6 तारीख तय की गई है कि पूरे देश के अदर स्टेटों से हमारे संगठन वो शांतिपूर्वक ढंग से बाई ट्रेन आए, पैदल आए, बाई बस आए, बाई एयर आए। उनको देखते हैं वहां पर बैठने देती है या मतलब सभी बातें करती है, वो उस तरीके से आएंगे। और 10 तारीख को 10 मार्च को सुबह 12 बजे से लेकर शाम के 4 बजे तक पूरे भारत के अंदर ट्रेन का चक्का जाम करने का आह्वान पूरे देश के लोगों को हम करते हैं आपके चैनलों के माध्यम से। આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લામાં ગત વર્ષે 29મી ઓક્ટોબરે 2 ટ્રેનો સામસામે ટકરાઈ હતી, જેમાં લગભગ 14 લોકોના મોત થયા હતા અને 50થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા। તે સમયે રેલવેએ કહ્યું હતું કે માનવીય ભૂલના કારણે અકસ્માત થયો છે। હવે આ મામલે રેલવે મંત્રીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો છે કે જ્યારે બંને ટ્રેન સામસામે અથડાઈ હતી ત્યારે ટ્રેનના લોકોનો પાયલટ અને સહાયક લોકો પાયલટ મોબાઈલ પર ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબર 2023ના રોજ સાંજે 7 વાગ્યે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કંટાકપલ્લીમાં 2 ટ્રેનો સામસામે ટકરાઈ હતી, જેમાં 14ના મોત અને 50થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટનામાં રાયગડા ટ્રેને વિશાખાપટ્ટનમ પલાસા ટ્રેનને પાછળથી ટક્કર મારી દીધી હતી। હૈદરાબાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એક મહિલાએ માત્ર 9 મહિનાના બાળકનું અપહરણ કર્યું છે। બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવા પોલીસ માટે પડકાર બની ગયો હતો। પોલીસે અપહરણકર્તાની ઓળખ શાહનાઝ ખાન તરીકે કરી હતી, જે MGBS થી જહીરાબાદ જતી બસમાં ચડી હતી। આ પછી તેને પકડવા માટે પોલીસે તરત જ જહીરાબાદ પોલીસને જાણ કરી અને તેમને એલર્ટ કર્યા છે। બસ જ્યારે જહીરાબાદ પહોંચી ત્યારે પોલીસે શહેનાઝ ખાનને પકડી લીધી અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો। પોલીસે બાળકીને કબજે લેતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। પરિવારના સભ્યોએ તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ મંડાપેટ અને જહીરાબાદ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। બાળકનું અપહરણ કરનાર મહિલાની ઓળખ કરવામાં સીસીટીવી ફૂટેજે મહત્વની ભૂમિકા ભજવી હતી। અપહરણના 2 દિવસ પહેલા જ આરોપી શહેનાઝ ખાને બાળગૃહમાં નોકરાણી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું। તમે દરેક પ્રકારની જાતિઓ વિશે સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય સૌથી ઝડપી ઉડવાની રેસ વિશે સાંભળ્યું છે? આવું કોઈ ફિલ્મમાં નહીં, પરંતુ વાસ્તવિકતામાં થયું છે। આ રેસ સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં યોજાઈ હતી। વિશ્વમાં આ પ્રકારની આ પ્રથમ રેસ છે, જેમાં ભાગ લેનારા લોકોએ જેટસૂટ પહેર્યા હતા અને તેનું આયોજન દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલ અને ધ ગ્રેવિટી કંપની દ્વારા કરવામાં આવ્યું હતું। દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર રેસના ફોટા પોસ્ટ કર્યા છે। કેપ્શન અરબી ભાષામાં લખેલું છે। આ કેપ્શનમાં લખ્યું છે કે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાદ બિન મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ દુબઈ જેટ સૂટ ચેમ્પિયનશિપની સ્પર્ધાઓના સાક્ષી છે। વિશ્વમાં આ પ્રકારની પ્રથમ ટુર્નામેન્ટ છે, જેનું આયોજન દુબઈ હાર્બરમાં કરવામાં આવ્યું હતું। આ ટ્વીટની સાથે સ્પર્ધાની કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી છે, તો આ સાથે એક બ્લોગની લિંક પણ શેર કરવામાં આવી છે। આ મુજબ આ સ્પર્ધામાં 8 લોકોએ ભાગ લીધો હતો, જેને હજારો લોકોએ નિહાળ્યા હતા। કથિત રીતે તેણે લગભગ 1 કિલોમીટર સુધી દોડ લગાવી હતી। આ દરમિયાન સહભાગીઓએ પાણીમાં મૂકવામાં આવેલા અવરોધોને સ્પર્શ કરીને પસાર થવું પડ્યું હતું। પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી દ્વારા સમર્થિત સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલે શનિવારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો દાવ લગાવ્યો હતો। એઆઈસીએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં PMLN અને PPPના સંયુક્ત ઉમેદવાર આસિફ અલી જરદારી સામે પુખ્તુનખ્વા મિલ્લી અવામી પાર્ટીના વડા મહમૂદ ખાન અચકઝાઈને તેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા। એક માહિતી અનુસાર 75 વર્ષીય અચકઝાઈને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વરિષ્ઠ નેતા એટલે કે PPP અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની વિરુદ્ધ આ પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે।
જરદારી 68 કેન્દ્રમાં સરકાર બનાવવા માટે પાકિસ્તાન મુસ્લિમ લીગ, નવાઝ અને અન્ય રાજકીય પક્ષોના સંયુક્ત ઉમેદવાર છે. પશ્તૂનખા મિલ્લી અવામી પાર્ટી ચીફ અસ્કાઈએ બલુચિસ્તાનના કિલ્લા અબ્દુલ્લા કમ ચમનમાં એને 266 મત વિસ્તારમાંથી નેશનલ એસેમ્બલીની સીટ જીતી છે. તો આ સાથે જ રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ પાકિસ્તાન તહરીકે ઇન્સાફના સ્થાપક અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને તેમની પાર્ટીના સાંસદોને અઝગઝાઈને મત આપવા વિનંતી કરી છે. પીટીઆઈના અધ્યક્ષ બેરિસ્ટર ગૌહર ખાને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અચગઝાઈના નામાંકનની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનમાં કેટલાય દિવસોથી ચાલી રહેલા રાજકીય નાટકનો આજે અંત આવ્યો છે. આજે નવા વડાપ્રધાનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકે આ અંગેની જાહેરાત કરી હતી કે પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફ 201 મતો મેળવીને પાકિસ્તાનના 24મા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. શાહબાઝ શરીફે શનિવારે વડાપ્રધાન પદ માટેની ઉમેદવારી નોંધાવી હતી. પાકિસ્તાન મુસ્લિમ લીગ, નવાઝ પાર્ટીએ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને મુત્હિદા કોમી મૂવમેન્ટ પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવાની જાહેરાત કરી હતી. શાહબાઝ શરીફને વડાપ્રધાન બનવા માટે 336 સભ્યોવાળી પાકિસ્તાની સેનેટમાં 169 વોટની જરૂર હતી, જેમાં 201 મત મેળવીને વડાપ્રધાન બન્યા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની વિરોધ પાર્ટીએ પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાસે માત્ર 102 સેનેટર છે. ઇઝરાયેલે શુક્રવારે મધ્ય ગાઝામાં જોરદાર હુમલા કર્યા હતા. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 115 પેલેસ્ટિયન માર્યા ગયા છે. 750થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગુરુવારે પણ ઇઝરાયેલે આ વિસ્તારમાં બોમ્બમારો કર્યો હતો, જેમાં 112 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 700થી વધુ પેલેસ્ટાઇન ઘાયલ થયા હતા. ઇઝરાયેલે ગાઝા પર એવા સમયે બોમ્બમારો કરી રહ્યું છે જ્યારે કતાર અને ઇજિપ્ત વચ્ચે યુદ્ધ વિરામને લઈને વાતચીત ચાલી રહી છે. શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આશા વ્યક્ત કરી છે કે 10 માર્ચથી શરૂ થતા રમઝાન પહેલા યુદ્ધ વિરામ થઈ જશે. વ્હાઇટ હાઉસમાં તેમણે કહ્યું કે અમે ગાઝામાં યુદ્ધ વિરામ માટે સખત મહેનત કરી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે મને આશા છે કે ગાઝામાં યુદ્ધ વિરામ થશે. અમે હજુ પણ તેના પર સખત મહેનત કરી રહ્યા છીએ. હજુ ત્યાં પહોંચ્યા નથી, પરંતુ આશા છે કે રમઝાન શરૂ થાય તે પહેલા તે થઈ જશે. આમાં મુખ્ય અડચણ શું છે તે હું કહીશ નહીં, કારણ કે વાટાઘાટોની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. ઈરાનના ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયક સરવીન હાજીપુરને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સરવીનની ભૂલ એ હતી કે ગત વર્ષે હિજાબ વિરોધી દેખાવમાં તેણે દેખાવકારોના સમર્થનમાં એક ગીત ગાયું હતું અને તેના કારણે ઈરાનની સરકાર તેના પર ખફા હતી. એ પછી તેની સામે કેસ ચલાવવામાં આવ્યો હતો અને કોર્ટે ગાયકને 3 વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે સરકાર સામે દુષ્પ્રચાર કરવાના અને લોકોને દેખાવ કરવા માટે ભડકાવવાના ગાયક સરવીન પર લાગેલા આરોપોને સાચા ઠેરવ્યા હતા. બીજી તરફ ગાયકે માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને તેના કારણે કોર્ટે આખરે તેમને જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. કોર્ટ દ્વારા હાજીપુર પર 2 વર્ષ સુધી વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે અમેરિકામાં પ્રવર્તી ગુનાખોરી પર એક ગીત બનાવીને તેનો ઓનલાઈન પોસ્ટ કરવા માટે પણ આદેશ આપ્યો છે. સરવીન હાજીપુરને અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઇડને તેમના ગીત ફોર માટે ગ્રેમી એવોર્ડ આપ્યો હતો. તો ગાયકે સોશિયલ મીડિયા પર પોતાને થયેલી સજાની જાણકારી આપી હતી.
રાતા સમુદ્રમાં સતત થઈ રહેલા હુતીઓના હુમલા વચ્ચે પ્રથમવાર કોઈ જહાજ ડૂબી ગયું છે. હુતી વિદ્રોહીઓએ 18 ફેબ્રુઆરીએ બાબલ મંડપ સ્ટ્રેટમાં બ્રિટિશના રૂબીમાર જહાજ પર મિસાઇલથી હુમલો કર્યો હતો અને તેના પછી જહાજના ક્રૂ મેમ્બર્સને બ્રિટિશ મિલિટરીએ બચાવ્યા હતા. જ્યારે હુતીઓએ તેના પર હુમલો કર્યો ત્યારે તે યમનના મોખા બંદરથી લગભગ 27 કિલોમીટર દૂર હતું. છેલ્લા 22 દિવસથી તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું હતું. ક્રૂને બચાવ્યા બાદ જહાજને પોર્ટ પર લઈ જવાની યોજના હતી, જોકે તે પહેલા જ તે ડૂબી ગયો હતો. આ પહેલા અમેરિકાએ જહાજમાં રહેલા ખાતર અને ઈંધણના લીકેજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે સમુદ્ર માટે જોખમી હોવાનું કહેવાય છે. જહાજ ડૂબવાના અહેવાલો વચ્ચે જ યમનના વડાપ્રધાન અહેમદ અવદ બિન મુબારકે કહ્યું કે આપણે દરરોજ હુતી બળવાખોરોની કાર્યવાહીની ભરપાઈ કરવી પડશે. તેઓ દેશને વિનાશ અને યુદ્ધ તરફ ધકેલી રહ્યા છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.